યુએનસીસીડીમાં ભારતની ભૂમિકા. ભારત યુએનસીસીડી યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન નો સક્રિય સભ્ય અરુપક્ષકાર છે. ભારતમાં તેના અમલીકરણ માટે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય MOEFCC જવાબદાર છે. ભારતનું લક્ષ્ય લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી LDN પ્રાપ્ત કરવાનું છે. ભારતે 2019માં ગ્રેટર નોઈડા ખાતે યુએનસીસીડીના COP14નું યજમાનપદ પણ સંભાળ્યું હતું. ભારતની પ્રતિબદ્ધો અને લક્ષ્યો લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી 2030 સુધીમાં ક્ષીણ થયેલી જમીનના પુનઃસ્થાપન પર ભાર મૂકી જમીન ક્ષરણ અને રણ પ્રવૃત્તિ સામે લડવાની પ્રતિબદ્ધતા. બોન ચેલેન્જ પ્રતિજ્ઞા 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર ક્ષીણ અને વનવિહોણી જમીનનું પુનઃસ્થાપન. રાષ્ટ્રીય કાર્ય યોજના NAP રણ પ્રવૃત્તિ, જમીન ક્ષરણ અને દુષ્કાળ DLDD સામે લડવા માટે યુએનસીસીડી સચિવાલયને રાષ્ટ્રીય કાર્ય યોજના સોંપી છે. મુખ્ય રાષ્ટ્રીય પહેલો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના PMKSY, સોઇલ હેલ્થ કાર્ડ યોજના, રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ NAP, ગ્રીન ઇન્ડિયા મિશન UNCCD છે. UNCCD એ પર્યાવરણ અને વિકાસને ટકાઉ જમીન વ્યવસ્થાપન સાથે જોડીતો એકમાત્ર કાનૂની રીતે બાંધરી આપતો આંતરરાષ્ટ્રીય કરાર છે. તેની સ્થાપના 1994માં થઈ હતી. તેમનો મુખ્ય હેતુ દુષ્કાળના પ્રભાવ ઘટાડવા, જમીન ક્ષરણ અટકાવવા અને વૈશ્વિક સ્તરે લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરવાનો છે. મુખ્ય કાર્યક્ષેત્રો લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટી LDN, દુષ્કાળ પ્રતિરોધકતા, લિંગ સમાનતા, જળવાયુ પરિવર્તન ઘટાડો. UNCCD COP17 UNCCDની સપ્રીમી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP17 17થી 28 ઓગસ્ટ 2026 દરમિયાન ઉલાનબાટર, મંગોલિયા ખાતે યોજાશે. વિષય જમીનનું પુનઃસ્થાપન, આશાનું પુનઃસ્થાપન, Restoring Land, Restoring Hope. આ પરિષદમાં 169 પક્ષકારોના પ્રતિનિધિઓ, જેમાં ગવર્મેન્ટ, ઉદ્યોગો, વૈજ્ઞાનિકો, યુવાનો, આદિવાસી સમુદાયો, પશુપાલકો અને નાના ખોદો ભાગ લેશે. તેઓ રણ પ્રવૃત્તિ, જમીન ક્ષરણ અને દુષ્કાળ જેવી સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરશે. વિશ્વની લગભગ 40% જમીન પહેલેથી જ ક્ષીણ થઈ ચૂકી છે. મંગોલિયાની લગભગ 77% જમીન પણ ક્ષીણ થઈ ગઈ છે. તેથી COP17 જમીન પુનઃસ્થાપન અને ટકાઉ જમીન વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. COP17 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત અને મંગોલિયાના નેતૃત્વ હેઠળ ઉજવાતા રેન્જલેન્ડ્સ અને પશુપાલકોના આંતરરાષ્ટ્રીય વર્ષ IYRP 2026 તરીમાં યોજાઈ રહી છે. આ પ્રસંગ રેન્જલેન્ડ્સના ટકાઉ સંચાલન, પુનઃસ્થાપન અને સંરક્ષણ માટેના પ્રયાસોને વેગ આપવાની મહત્વપૂર્ણ તક પ્રદાન કરે છે. સાથે સાથે આ પરિષદ એવા પશુપાલક સમુદાયોની જરૂરિયાતોને પણ ઉજાગર કરશે, જેઓ પોતાની આજીવિકા માટે સીધા જ આ પર્યાવરણીય તંત્રો પર નિર્ભર છે. રેન્જલેન્ડ્સ પૃથ્વીની કુલ જમીન સપાટીના અડધાથી વધુ વિસ્તારને આવરી લે છે. તે આશરે 50 કરોડ 500 મિલિયન લોકોની સીધી આજીવિકાને આધાર આપે છે અને વિશ્વની કુલ પોષણ જરૂરિયાતોના લગભગ છઠ્ઠા ભાગની પૂર્તિ કરે છે. તેમ છતાં આ પૃથ્વીના સૌથી વધુ અવગણાયેલા અને ઝડપી ક્ષીણ થતા પર્યાવરણીય તંત્રોમાંના એક છે. 2 અઠવાડિયા સુધી ચાલનારી આ પરિષદ દરમિયાન ભાગ લેનારાઓ ઉચ્ચ સ્તરીય સત્રોમાં ભાગ લેશે, જેમાં મંત્રી સ્તરીય સંવાદો, બહુહિતધારક મંચો તથા વિવિધ વિષયક ચર્ચાઓનો સમાવેશ થશે. આ ચર્ચાઓમાં વિજ્ઞાન અને નીતિ વચ્ચેનું એકીકરણ, નવીનતા અને ઉકેલો, સાધનો અને ટેકનોલોજી તેમજ નાણાકીય વ્યવસ્થાઓ જેવા
મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઔપચારિક વાટાઘાટો ઉપરાંત COP17 રેન્જલેન્ડ્સ, સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ અને જળ વ્યવસ્થા પર તેમજ ખાદ્ય પ્રણાલીઓ અને જમીનના સ્વાસ્થ્ય, સોઇલ હેલ્થ સંબંધિત ક્ષેત્રોમાં સામૂહિક ક્રિયાવાહીને પ્રોત્સાહિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. COP17ની તૈયારીના ભાગરૂપે મંગોલિયાએ જમીન પુનઃસ્થાપનને આજીવિકા અને ગ્રામીણ વિકાસ સાથે જોડતી અનેક રાષ્ટ્રીય પહેલો શરૂ કરી છે. તેમાં રાષ્ટ્રપતિના નેતૃત્વ હેઠળની બિલિયન ટ્રીઝ, 1 અબજ વૃક્ષો રાષ્ટ્રીય ઝુંબેશનો સમાવેશ થાય છે, જે 2021માં શરૂ કરવામાં આવી હતી અને 2030 સુધીમાં 1 અબજ વૃક્ષો વાવવાના લક્ષ્ય ધરાવે છે.